જેતપુરમાં આંગળીયા પેઢીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો। જેતપુર સિટીના MG રોડ ઉપર ઈશ્વર બેચર નામની જે પેઢી છે તેના કર્મચારી સાંજે દુકાન બંધ કરી અને જતા હતા એ દરમિયાનમાં તેમની નજર ચૂકવી અને તેમની બાઇકમાં રાખેલ થેલો બે ઈસમો મોટરસાઇકલ લઈને આવેલા અને તે ચોરી કરી અને લઈ ગયેલા હતા, જેમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની LCBએ મહેનત કરી અને બે આરોપીઓ જે અમદાવાદના છારા ગેંગના હોય તે બંનેને પકડી અને તેમની પાસેથી 100% મુદ્દામાલ રિકવર કરેલ છે। મુદ્દામાલમાં 1 લાખ રૂપિયા રોકડા અને તેમણે જે ગુનામાં વાપરેલ હતું તે મોટરસાઇકલ બંને કબજે કરવામાં આવેલ છે। આરોપીઓ વિરુદ્ધ કયા કયા પોલીસ સ્ટેશનમાં ગુના છે તે નોંધાયેલા? આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ સિટીના નવરંગપુરા, ચાંદલોડિયા, ઘણા બધા પોલીસ સ્ટેશનમાં અમદાવાદ સિટીમાં ગુના દાખલ થયેલા છે, તેમજ નવસારી ટાઉનમાં આ રીતનો ગુનો દાખલ થયેલ છે। આરોપીની એમો શું હતી, ખાસ કઈ રીતે આ લોકો ચોરીને અંજામ આપતા? આરોપીઓ ખાસ તો રેકી કરી અને બેંક હોય અથવા ATM હોય અથવા તો આંગળીયા પેઢી હોય તેનાથી દૂર રહી અને રેકી કરતા હોય છે કે આમાંથી કોણ પૈસા લઈને અહીંથી નીકળવાનું છે, પછી એમની વોચ રાખી અને એમમાંથી ચોરી અથવા લૂંટનો આ લોકો અંજામ આપતા હોય છે। જેતપુર સિટી પોલીસ તેમજ મોરબીનો બંને ગુનાનો ભેદ છે તે ઉકેલે છે। આરોપીઓના નામ શું છે? એક આરોપીનું નામ સુરજીત છે અને બીજાનું નામ છે ચિંટુ। બે આરોપીને અત્યારે હસ્તગત કરવામાં આવે છે।